નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર સસન સર્કલથી દેડીડેન તરફ જવાવાળા રોડ પર પડવામાં આવેલ એક નવીન ભૂવો અવનવાર આ રોડ ઉપર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। ભૂવા પડવાના સમાચાર ગતિવેગે ચાલી જતા પૂર્વ મેયર અને વોર્ડ નંબર 17ના કાઉન્સિલર નિલેશભાઈ રાઠોડ તથા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે જગ્યા પર ભૂવો પડેલ છે ત્યાં આવી પહોંચ્યા હતા। કાઉન્સિલર નિલેશભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે આ જૂની લાઇન છે અને હાલ 1000 ડાયામીટર લાઇનની કામગીરીને પ્રોજેક્ટમાં લેવામાં આવી છે। આ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા કામગીરીને લઈને આક્ષેપો કરવામાં આવ્યા। અધિકારીઓ દ્વારા આવીને તાત્કાલિક પડેલ ભૂવાની ચારે તરફ રોડ ઉપર બેરીકેડ લગાડવામાં આવ્યા। વડોદરાના નવા બજાર વિસ્તારમાં ફૂલ નશાની હાલતમાં ટ્રાફિક કોન્સ્ટેબલને સ્થાનિકો દ્વારા પોલીસના હવાલે કરાયા। મીડિયાનો કેમેરો છીનવાનો પણ ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો। રક્ષક જ ભક્ષક બનશે તો પ્રજાનું શું હવે થશે? ના તું કઈ નો છે? કઈ ના છે? કઈ છે તારી ડ્યુટી? કઈ છે ભાઈ? તારી ડ્યુટી કઈ છે ભાઈ? તારી ડ્યુટી કઈ છે ભાઈ? તારી ડ્યુટી કઈ છે? શું નામ તારું? સંજયભાઈ પ્રતાપસિંહ। કયો નશો કરેલો છે તે? શેનો નશો કરેલો છે? ફૂલ દારૂ પીધેલા છે। મા બેન ને ગાળો શેનો નશો કરેલો છે ભાઈ? તમે તમે નશો શેનો કરેલો છે? કશાયનો નશો નથી કર્યો। તો પછી તમે કોને ગાળો આપો છો અહીંયા? કોને આપી? કોણ છે? હા, ભાર્ગવ ગોણાલા સેવા દીધી। હારું ચલો હાલો, તમને ગાળો આપતા હતા ને? હાલો ચલો મેં આવું, ચલો હાલો, ચલો મેં આવું, હાલો। આ નવા બજાર મેઇન રોડ છે અને હું ત્યાં પાનનો ગલ્લો ચલાવું છું। એક પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે સંજય રાઠોડ એ ડાયરેક્ટ આવ્યા અને આવીને મને કહે છે કે તારા મામાની અને સુનિલ જાદવની એ લોકોની મેં ગાળ નહીં બોલી શકતો પણ જેમ તેમ ગંદી ગાળો આપીને અને એટલો બધો બિહેવ ગંદો મારી સાથે કર્યો છે। ફૂલ પીધેલી હાલતમાં આવ્યા હતા અને મેં એમને કીધું સાહેબ જે બી હોય ગાળો ના આપશો, તમારે શું થયું છે શું નહીં મને ખ્યાલ નથી, પણ તમને એવું હોય તો હું મારા મામાને અને સુનિલ જાદવને બોલાવી લઉં છું અને એમની સાથે તમને જે કંઈ વાત કરવી હોય તે બેસીને તમે વાત કરી લો, મને એ વસ્તુનું ખબર નથી। તો મેં આવી વાત કરી
તેમને મારી સાથે જેમ તેમ ઝપાઝપી કરી અને મને માર્યો અને પછી કહે છે હવે હું તારું બી ઉખાડી લઈશ અને તારા મામાનું બી ઉખાડી લઈશ, તમને જીવવાનું હરામ કરી નાખીશ અને જેમ તેમ ધમકીઓ આપીને અને ગયા અને પાછા આવીને અમારી સાથે અહીંયા આવીને ધક્કાધક્કી કરીને તાંડવ કરી રહ્યા છે. શું નામ હતું એમનું? સંજયભાઈ રાઠોડ. શું નામ છે તમારું? ભાર્ગવ ઉમેશભાઈ જાદવ. ડભોઈ તાલુકામાં 2 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયું. ડભોઈ તાલુકાના વિકાસના વેગને આપવા માટે કુલ 2 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું. 1 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ઢોલાર પ્રાથમિક શાળાનું લોકાર્પણ થતાં આ નવીન શાળાનું નિર્માણ થવાથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયારૂપ બનશે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને સરકાર ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરાંત 4 જેટલા ગામમાં ગ્રામ પંચાયત કચેરીઓનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું, જેમાં કરાલી, અમરેશ્વર, ડંગીવાડા અને વસઈપુરા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. 4 કચેરીઓના નિર્માણ માટે 1 કરોડ જેટલી ગ્રાન્ટનો ઉપયોગ થશે. ગ્રામ પંચાયત કચેરીઓના નવનિર્માણથી ગ્રામીણ વહીવટમાં સુગમતા આવશે અને સ્થાનિક લોકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સારી રીતે મળશે. આ ખાતમુહૂર્ત અને લોકાર્પણના પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી તેમજ અલ્પેશ પટેલ, વિરલ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને નગર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલાર ગામે ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા 4 નવા રૂમો, કોમ્પ્યુટર લેબ 1 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આગળ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે. આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે, ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું. સુંદર મકાન, ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ. જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ. સાથે સાથે જ આજે કરાલી, ડંગીવાડા, અમરેશ્વર એવી 4 પંચાયતોના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. એ પણ દરેક પંચાયત 25-25 લાખના ખર્ચે, એટલે 1 કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂજન પણ આજે કરવાનું. આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં 2 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા સંગઠનના પ્રમુખ, મહામંત્રી સહિત ગામના સરપંચ અને ઢોલાર ગામમાં તો પાર્થ પટેલ દ્વારા સૌથી વધુ રસ લઈને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું એમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું. ખૂનની કોશિશના ગુનામાં તેમજ વિદેશી દારૂના ગુનામાં અને કૂચ સિટોકના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા કુખ્યાત માથાભારે પ્રોહિબ બુટલેગર આરોપી અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધીને હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ. ભરૂચ દુધારા ડેરીના વાગરા એમએલએની પેનલના નર્મદા જિલ્લા વધુ 3 ઉમેદવાર બરતરફ. ભરૂચ બાદ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે દુધારા ડેરીની ચૂંટણીના બળવાખોરો સામે શિસ્તોનો કરોડો વીંછળાવ્યો. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સોમા વસાવા, દિનેશ બારિયા અને સુનિલ પટેલની પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. અરુણસિંહ રાણાની પેનલના ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી કરનાર કુલ 9 ઉમેદવારો ભાજપાએ પક્ષમાંથી પાણીછું પકડવાયું. ભરૂચમાં ક્યારેય સરકારી ક્ષેત્રમાં કાળા કલમના નિશાન પર ચૂંટણી લડાઈ નહીં જીતાય નહીં. પેનલના 9 ઉમેદવારના
બરતરફ બાદ બોલ્યા વાગરા એમએલએના દુધારા ડેરીના ચૂંટણીના 9 બળવાખોરોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવાનો મામલો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરુણસિંહ રણા પક્ષની નારાજગી થતાં છેલ્લું ચૂંટણી લડવા મક્કમ, સસ્પેન્ડથી કોઈ ફરક પડશે નહીં. વાગરા ધારાસભ્યએ કહ્યું, અમે વિકાસ પેનલ દ્વારા કમલમના નિશાન વિના ચૂંટણી લડીશું. અરુણનો હુંકાર. અસંખ્ય સંખ્યામાંથી ભાજપની ફોજમાંથી ઉમેદવારો પસંદ નહીં કરાય હોવાનો ખેદ વ્યક્ત કર્યો. સાથે તેમણે બીજેપીના સક્રિય કાર્યકરોને ઊભા રાખીને કેફિયત વ્યક્ત કરી. ભારતીય જનતા પાર્ટીની આ 15 ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ મારા 15 ઉમેદવાર મારી પાર્ટીના છે. મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા. આજે સસ્પેન્શનનો 6 જણ વત્તા 3 નર્મદા જિલ્લો એમ કરીને કુલ 9ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે. લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો. પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા, BTPના હતા, તેવા ઉમેદવારો હતા. પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે. એવા કેટલાય સમર્થન લોકો ઘનશ્યામ પટેલ પાસે છે. ભાજપના કાર્યકરો એટલા બધા આગેવાનો છે કે એની ફોજ છે. અસંખ્ય સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની ફોજ છે. એમાંથી પસંદ નથી કર્યા. એ દુઃખદ બાબત છે. પણ મેં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર તરીકે 15ને મેં ઊભા રાખેલા છે. સાહેબ, આ સસ્પેન્ડ થયા તેનાથી તમારી પેનલને અસર શું પડશે? સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી. એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે. હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી. અને આજ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી. સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે કે ગરીબ, પીડિત, શોષિત તમામ સમાજના લોકો મંડળી બનાવીને સહકારિતાનું ધોરણ સાચવીને પશુપાલકોનું આ ચૂંટણી છે. પશુપાલકોની હિત માટે મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી. અને હું ભક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિજય થવાનો છે. તમે અગાઉ કીધું એ પ્રમાણે કે ઘનશ્યામ પટેલની પેનલમાં જે છે કે કોંગ્રેસ અને BTPના સભ્યોને મેન્ડેટ આપે, તો તમને એવું નથી લાગતું કે ભાજપના સભ્યોને સસ્પેન્ડ કરીને બીજી પાર્ટીના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડી રહી છે પ્રદેશ? એ ભરૂચ જિલ્લાની જનતા ખૂબ જાણે છે, ખૂબ સમજે છે. અને સમજે છે એટલું કે આ બાજુ શું છે તે બાજુ શું છે. તમારા સમર્થકો અને પાર્ટીના જે આગેવાનો છે તે અંદર એમાં સસ્પેન્શન નથી, કેવી પ્રતિક્રિયા અત્યારે થઈ રહી છે? ફરીથી પૂછો ને. સાહેબ, તમારા જે સમર્થકો છે પાર્ટીના, તમારી સહકાર પેનલના અને જે પ્રદેશના આપણા જિલ્લાના આગેવાનો છે તેમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી રહી છે સસ્પેન્શન ઓર્ડર પછી? મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી. હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી.
ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે. આ સસ્પેન્શન જે થયું છે એના અંદર કોનો મોટો હાથ લાગી રહ્યો છે તમને? આમાં આજનો સવાલ આવતો નથી. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈક પ્રક્રિયા વગર ઊભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો. હવે આગળની આપની રણનીતિ શું હશે? ચૂંટણી લડવાની છે. પાર્ટીએ શાંતાબેન પટેલ અને બીજા બે ઉમેદવાર છે એમને મેન્ડેટ આપ્યો હતો, તેમ છતાં ભાજપ પ્રમુખે એમને સસ્પેન્ડ કર્યા. શું કહેશો? આમાં એવું છે કે વિકાસ પેનલ આ મેન્ડેટ આપ્યો છે. અમારા પ્રકાશ દેસાઈ અમારી પેનલના તેઓ બિનહરીફ ચૂંટાયા છે અને આજે કોઈ કમરનું નિશાન ઉપર કોઈ ચૂંટણી લડતું નથી અને એ એમને કોંગ્રેસનો અપક્ષ ઉમેદવારને સમર્થન કરેલું છે. આ તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર, એ જોઈને એવું નથી લાગે સામેવાળાનું પલ્લું ભાડે થઈ ગયું છે? ભલે ને ખુશ થાય. ઘણા તત્વો એવા પણ છે, આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે, ખુશી ખુશી માહોલ બનાવતા હશે, પણ આખરે તો મારા પશુપાલકોના લોકોને મત આપવાનો છે. સાહેબ, તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે એને ભાજપને સમર્પિત કરી દેશો? અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે. અમે શિસ્તબદ્ધ છે. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ, પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે, જિલ્લાના લોકો છે. સહકારિતાની અંદર પાર્ટી નથી. તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે, એ જાણીને તમને કેવું લાગ્યું છે? એ તો 20 તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી. આપણે ખાલી 20મી તારીખની રાહ દેખીએ. ખૂબ સારી વાત પૂછી. ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી. આદેશ આપવામાં આવેલો ન હતો. પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલસિંહની લેટરથી સીધી દોરવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે. તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી હતી? પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અકબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્યય નહીં, ધારાસભ્યય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં. ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં. ના, પણ તમારા પેનલના જે 3 સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી? મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી. મનમાં આવ્યું ને નામ મૂક્યું. કોને મુકાવ્યું એ તો હું મનથી સમજુ જ છું, પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના. તો મનસુખભાઈ તમારી પેનલના પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે, પ્રચાર કરે છે, એનું મુખ્ય કારણ શું છે? મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી. મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે. કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. અંકલેશ્વરી પાનોરી VIDCમાં ભીષણ આગનો બનાવ. સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી. ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા. 6 થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યા. આગના પગલે નજીકમાં આવેલા સજાલી ગામમાં ભયનો માહોલ. લોકોમાં ગામ છોડીને ભાગવું પડ્યું. પહેલગામમાં કાયરતાપૂર્વક કરવામાં આવેલા આતંકી હુમલામાં સંડોવાયેલા પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મંજૂરી આપતી કેન્દ્ર સરકાર સામે શિવસેના અને શિવસૈનિકો દ્વારા આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે આંદોલન કરવામાં આવ્યું. ઉદ્ધવ સાહેબ ઠાકરેના આદેશોનું પાલન કરી સમગ્ર રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચને લઈ શિવસેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો એ બાબતને ધ્યાનમાં રાખીને આજરોજ આ વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભારત પાકિસ્તાનની મેચ રમવા માટે પરવાનગી આપવામાં આવી તેના પણ વિરુદ્ધ શિવસેનાના સૈનિકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા સમગ્ર દેશમાં એક કોલ આપવામાં આવ્યો કે આજે જે ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે એના વિરોધ માટે અમે લોકો આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે. એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના 26 જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાનશ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈ પણ સંબંધ નથી, એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતમાં એમની સાથે છે, એમના ખભાથી ખભા મિલાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ, એમની સાથે ચાલીએ છીએ. તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે એ અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાના સ્ટેટમેન્ટ એવા આવે છે કે આ તો ઇન્ટરનેશનલ લેવલની વાત છે, આમાં ઇન્ટરનેશનલ ધારાધોરણ નિયમ મુજબ મેચ ચાલતી હોય. તો અમારી તો સ્પષ્ટ માંગ છે ને માનવું છે કે ભારત દેશની વાત હોય તો કોઈ ઇન્ટરનેશનલ લો હોય કે કોઈ ધારાધોરણ કે કાયદા હોય એ દેશ હિતથી ઉપર ના હોય. જ્યારે લોહી અને પાણી એકસાથે ના હોતું હોય તો આ મેચ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. સમગ્ર ગુજરાતમાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા આનો વિરોધ કરવામાં આવે છે. આજે વડોદરા ખાતે પણ અમારો વિરોધ છે અને અમે પાકિસ્તાનના ઝંડા બાળીને આ મેચને કોઈ પણ સંજોગોમાં ન થવી જોઈએ એવી માંગ છે. મારું નામ તેજસ બ્રહ્મભટ્ટ, શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ. હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે. જે રીતની મેચ રમાડી રહ્યા છે, એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે, એક બાજુ દેશપ્રેમની વાત કરે છે. ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જોતાં આજે એમને સિંદૂરની યાદ નથી આવી. તમે 26 જણને જેને પૂછી લો જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે, શું એ લોકોને આ માન્ય છે આજની મેચ? તમે એ લોકોને પૂછો. એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા બાળીને વિરોધ કર્યો છે. સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજનીતિ કરી છે એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્રથી લઈને કાશ્મીર સુધી, ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે.
ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડાઓ પડી જતા આજે સામાજિક કાર્યકર્તાએ ખાડા દેવીની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પાલિકાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે વડોદરાના રોડ રસ્તાઓ પર પડેલા ખાડાને 3 દિવસમાં પૂરવાના આદેશ આપ્યો છે. છતાં અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ગોળીપી કરવા ગયા છે તેનું લાગી રહ્યું છે. ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડાઓને લઈને સ્થાનિક અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગત રોજ ગુજરાતના મુખ્યમંત્રી પણ જાહેરમાં બોલ્યા કે પત્રકારો પહોંચી શકે તે તો તંત્ર કેમ નહીં. ઉંડેરા ગામના રસ્તા ઉપર ખાડા દેવીની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તંત્ર વહેલી તકે આ ખાડાઓ પૂરે અને ખાડા દેવી બીજા ક્યાંય ન પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ખાડા દેવને જલ્દી કુમકુમ અને ફુલહાર કરી નારિયેળ વધાવ્યું હતું. સામાજિક કાર્યકર શબીર ચૌહાણ દ્વારા વધુમાં માહિતી આપવામાં આવી હતી કે આ વિસ્તાર ઉંડેરા ગામ છે. ઉંડેરા ગામને આ એક મુખ્ય માર્ગ ગણવામાં આવે છે, જે રૂબી સર્કલથી લઈને કોયલી મેન રોડને જોડતો મુખ્ય માર્ગ છે. જ્યારે આ રોડ પર અનેકવાર અમને વારંવાર ફરિયાદ મળી કે આ રોડ પર ખાડા પડ્યા છે, પણ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ આજ સુધી આ ખાડા પૂરવામાં નહીં આવ્યા. પણ અમને એકદમ આશ્ચર્ય થયું કે ખાડાદેવ અમારાથી રિસાઈ ગયા છે, એટલે અમારે ખાડાદેવને પૂજન કરીને મનાવવા પડશે, તેથી ખાડાદેવ હવે બીજે ખાડા ના પડે. અને કમિશનર એવું કહેતા કે 3 દિવસમાં વડોદરા શહેરમાં ખાડા પૂરી દેશું. તો તમારા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કમિશનરશ્રીને ને મેયરશ્રીને કે તમે અમારા ઉંડેરા ગામની મુલાકાત લો તો તમને ખબર પડે કે તમારા જે અધિકારીઓ એસી કેબિનમાં બેસીને જે કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી માલ મલાઈ ખાઈને જે આ રોડ પર ખાડા કર્યા છે તે તમને પણ દેખાઈ આવે છે. અને જો વહેલી તકે આ ખાડા પૂરવામાં નહીં આવે તો જે તે અધિકારી હશે તેને ચંપલનો હાર ટૂંક સમયમાં અમે પહેરાવીશું. એ ખાડાની પૂજા કરવામાં વડોદરા સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું શું કહેતા સાહેબ, તમે જુઓ છો ને ગામજનો જુઓ છો, આવતી જતી પબ્લિક બી જુઓ છે. આ ખાડા દેવને પૂજન કરવાનો મતલબ એ છે કે આ જાડી ચામડીના લોકો જો નફ્ફટાઈ થઈ ગયા છે તેમને એક ઉત્તમ ઉદાહરણ જગાવવા કે તમારું કામ હતું, જે અધૂરું કામ છે તે કામ વહેલી તકે પૂરું કરે તેવી માંગણી છે. આ ઉંડેરા છે વિસ્તાર, તમે એટલા ખાડા પડી ગયા તમે જોઈ લો, દેખાય જ છે તમારે ખાડા છે બધા આખા રોડ પર. એવું નહીં આ નહીં, એટલે મેન રોડ પર જાઓ તો બી તઈ છે એવું આવું, અને કર રોડ પર જાઓ તો બી એવું જ છે બધું. કોઈ વિકાસ થયો નહીં. ઉલટું આ કોર્પોરેશન આવું ને એમાં તકલીફ પડી ગઈ છે. ઉલટું ને અમારા એ હતું ને પંચાયત સારું હતું. આ બધા પૈસા જ ખાય છે બધા. જો કહું તમારું મળે જે બી હશે કોર્પોરેશનમાં XYZ આપણે કોઈ લેવા દેવા નહીં. અમે તો જ્યાં મેયર બે કોઈ આવે છે જોવા આ ખાડા પડી જાય, આ લોકો પડી જાય છે. આ હેલ્મેટ કાઢવા કાયદા લાયા નવા કે હેલ્મેટ પહેરીને ચાલો. હું હેલ્મેટ પહેરે માણસ નહીં આગળ. ખાડાની પૂજા કરવામાં શું કહેશો તંત્રને? આ પૂજા કરી છે, કોઈ ખાડા ભરે તો સારું છે આગળ. અમે તો ડેલી અહીંથી આવ્યા જઈએ છીએ. આ કોઈ કરે તો ખરું અધિકારી, આ કોઈ આવે તો ખરું. આ તમે મોકલો. કશું સ્માર્ટ નહીં બને આગળ, કશું સ્માર્ટ બનવાનું નહીં આગળ. આ બધા હા ને ખબોદરા છે, વડોદરા નહીં. હા, આ બધા તમે જો રોડ આખા બધા તમે ખાલી જજો બી તમે ખ્યાલ આવી છે કે ખાડા રોડ પર આખા મેન રોડ પર. દીપકભાઈ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.